આ છે ડબ્બી મરચું, આ એકદમ સરસ આવે. આનો ભાવ છે 900 રૂપિયા કિલો. કાશ્મીરી છે, આ છે 560 રૂપિયા કિલો. અને આ ભૈયા શું ભાવ? આ છે રેશમ પટ્ટો, આ 460 રૂપિયા. આ થોડુંક લીલું હોય ને એવું લાગે છે. દેશી મરચું, આ છે 460 રૂપિયા. અને આ ભૈયા કાશ્મીરી આવે આ કાશ્મીરી છે 400 રૂપિયા કિલો. આ તો બતાવી દીધું. અને આ થેલી પેકિંગ છે આ 250 રૂપિયા કિલો. આ દાંડલા વાળા આવશે 250 રૂપિયા કિલો. આ છે કાશ્મીરી મરચું, આ છે 560 રૂપિયા કિલો. આ હતા અમદાવાદ માધુપુરા મસાલા માર્કેટના મરચાના ભાવ. અને અમે ગયા હતા ત્યારે આ બધું સરસ મજાનો વિડીયો બનાવેલો છે. તમે ના જોયો હોય તો જોઈ લેજો મિત્રો, અમારી ચેનલમાં છે જ. અને ત્યાંથી અમે સેમ્પલ માટે ડબ્બી મરચું લઈ આવ્યા હતા. અને પછી ઘરે મિક્સરમાં દળી અને શાક બનાવ્યું હતું. તો એનો રિવ્યૂ આગળ તમને બતાવીશ વિડીયોમાં કેવું થયું છે મરચાંનું શાક. તો તમે આ વિડીયો ખૂબ જ સરસ છે, જરૂરથી જોજો. અને માધુપુરા મસાલા માર્કેટમાં તમારે આખા મરચાં ના લેવા હોય તો તૈયાર પણ આવી રીતના દળાયેલું મરચું, હળદર, ધાણા જીરું, હિંગ બધા મસાલા આખા વરસના ભરવા માટેના મળી જશે. ખરીદી કરવી હોય તો જજો મિત્રો. અને અમારા આ વિડીયોમાં બતાવેલું છે ડબ્બી મરચાંનું રિવ્યૂ. તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને પણ જરૂરથી કહેજો. અને વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરજો અને કમેન્ટ પણ કરજો. જય માતાજી. આ છે કાશ્મીરી ડબ્બી મરચું 960 રૂપિયા, પણ એકદમ સરસ મરચું છે. અને આને તડકો આપવો પડશે. આ સેમ્પલ માટે લઈ આવ્યા છે. આવું મરચું છે એકદમ લાલ ચટક. તો અત્યારે જો તડકાની આવી ગઈ છું અહીંયા ધાબે. મસાલા સુકાવાના હતા ને એટલે. અને આ મારું 3જા માળનું ધાબું છે. અહીંયા 3 વાગ્યા સુધી તો માંડ તડકો રહે. જે અહીંયા ઉપર છે ધાબું, ત્યાં બહુ મોટું ધાબું છે. તો ત્યાં સુકવવા નથી જતી. ત્યાં તો 5-6 વાગ્યા સુધી તડકો રહેતો હોય છે. અત્યારે તો અહીંયા સુકાવી દઉં છું, કારણ કે તડકો અમદાવાદમાં એટલો પડે ને એટલે 2-3 કલાકમાં તો એકદમ સરસ સુકાઈ જાય. અને જો મસાલા અત્યારે દિવસના સારા દેખાશે એવું બતાવું કેવા. જો આ છે ધાણી અને આ છે ડબ્બી મરચું, કાશ્મીરી ડબ્બી મરચું. આ એવું 960 રૂપિયાનું કિલો હતું, એટલે અમે લીધું નથી. આ તો સેમ્પલ માટે લઈ આવ્યા. આવું મરચું છે, સુકાવીને પછી દળીશ. ચા મરચાં છે સુકાવી દીધા હતા અને હવે આપણે મિક્સરમાં નાખીએ અને દળી લઈએ. જો આવું મરચું થયું છે. હવે શાકમાં નાખીને બતાવીશ કે કેવો કલર આવે મરચાંનો. દળાઈ ગયું છે મરચું. આ મરચું દળ્યું ને એ છે. અને આ જે રીંગણા બટાકાનું શાક બનાવવાનું છે ને એમાં આ મરચું નાખીને તમને બતાવીશ. અને મારે પણ હજી જોવાનું છે કે કેવું શાક થાય. તો જો આજે બનાવું છું શાક આ મરચાંનું. જો રીંગણા અને બટાકા સુધારી લીધા છે. ભરેલું રીંગણા બટાકાનું શાક બનાવવાનું છે. બે ચમચી મરચું નાખ્યું નાની. તો મિત્રો જો આવો લાલ ચટાકેદાર મસાલો થયો છે. જા અને આ રીંગણા બટાકામાં ભરવાનું છે. ભરી લઉં પછી બતાવું શાક કેવું થાય. રીંગણા અને બટાકા ભરાઈ ગયા છે. જો કેવા લાલ ચટાક લાગે ને. જો આવો કલર આવ્યો છે. તમારી સામે લાઈવ બતાવું છું. મને તો આ કલર બહુ ગમ્યો અને મરચું પણ બહુ સારું લાગ્યું. તો આ છે ડબ્બી મરચાંનું શાક. જો કેવું લાગ્યું એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. મોંઘું છે પણ રિઝલ્ટ એકદમ સરસ છે. જો હજુ તો ચડાવવાનું બાકી છે, પછી પાછું બતાવું તમને. આપણું શાક બનીને થઈ ગયું છે તૈયાર. અને જો આવો કલર આવ્યો છે, એટલે મિત્રો કોઈને પણ લેવું હોય તો જરૂરથી લેજો. કલર એકદમ સરસ આવ્યો. હવે જો ડીશમાં કાઢીને બતાવું. અને આ રીંગણા બટાકાનું શાક છે ને રોટલીમાં ચોળીને ખાવાનું છે ને, એટલે અમે બનાવ્યું છે રસાવાળું.
આવું રીંગણા બટાકાનું શાક રોટલો આની સાથે હોય ને તો બહુ જ મજા આવે. તો આ છે આપણું લાસ્ટ રિઝલ્ટ. કેવું લાગ્યું તમને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આમ જો આવો કલર દેખાય. આ છે ને ડબ્બી મરચાંનું શાક એકદમ મોરું લાગે છે, એટલે જો કોઈને થોડુંક પણ તીખું ખાવું હોય ને તો અંદર મિક્સ કરાવજો. અને બિલકુલ મોરું ખાતા હોય ને તો આ એકલું મરચું દળાવવાનું, નહીં તો થોડુંક બીજું મિક્સ કરાવવું પડે, નહીંતર બિલકુલ મોરું શાક લાગે છે. કલર એકદમ લાલ ચટક આવે પણ શાક બિલકુલ મોરું લાગે. એટલે આ છે જો રિવ્યુ ડબ્બી મરચાંનો. ને કલર ટેસ્ટ એ તો સરસ જ છે.